મિત્રો, તમે જાણો છો કે ભગવાન વિષ્ણુ વર્ષમાં એક વખત 4 મહિના માટે શયન કરે છે? હા, આ 4 મહિના દરમિયાન કોઈ પણ શુભ કામ, લગ્ન, ગૃહપ્રવેશ કે નવા આરંભ કરવામાં આવતા નથી. પણ જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે, ત્યારે આખું બ્રહ્માંડ નવી ઉર્જાથી ઝળહળતું બની જાય છે. અને એ જ દિવસ છે દેવઉઠી એકાદશી. આ દિવસે માત્ર પૂજા નહીં, પરંતુ એક નવા પ્રારંભની શરૂઆત થાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં જાણીએ વર્ષ 2025ની દેવઉઠી એકાદશી ક્યારે છે, પૂજા કેવી રીતે કરવી, પરાણું ક્યારે કરવું અને આ દિવસનું આધ્યાત્મિક રહસ્ય શું છે. અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આ વિડીયોના અંતે હું તમને કહીશ એક એવી ગુપ્ત વાત જે દેવઉઠી એકાદશી પર કરવાથી વર્ષભર ભગવાન વિષ્ણુની કૃપા તમારી પર રહેશે. દેવઉઠી એકાદશીનું આધ્યાત્મિક મહત્વ. દેવઉઠી એકાદશી, જેને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભગવાન વિષ્ણુના જાગરણનો દિવસ છે. હિન્દુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુ આષાઢ શુક્લ એકાદશીના દિવસે ક્ષીરસાગરમાં શયન કરવા જાય છે. આ દિવસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. ત્યારબાદ 4 મહિના સુધી તેઓ નિદ્રામાં રહે છે, જેને ચાતુર્માસ કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય, લગ્ન, યજ્ઞ કે ગૃહપ્રવેશ કરાતા નથી, કારણ કે એ સમય ધ્યાન, ભજન અને સાધનાનો માનવામાં આવે છે. અને આ 4 મહિના બાદ જ્યારે ભગવાન વિષ્ણુ કાર્તિક શુક્લ એકાદશી પર જાગે છે, ત્યારે આખું બ્રહ્માંડ આનંદથી ભરાઈ જાય છે. એ જ ક્ષણને કહેવામાં આવે છે દેવઉઠી એકાદશી અથવા પ્રબોધિની એકાદશી. આ દિવસે ભગવાન વિષ્ણુના જાગરણ સાથે જ પૃથ્વી પર ફરીથી શુભ કાર્યોનો પ્રારંભ થાય છે. એટલે આ દિવસ પછી જ લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ અને નવનિર્માણ જેવા બધા શુભ કાર્યો શરૂ થવા લાગે છે. દેવઉઠી એકાદશી 2025ની તારીખ અને શુભ સમય. આ વર્ષે 2025માં દેવઉઠી એકાદશી રવિવાર 2 નવેમ્બર 2025ના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ મુજબ એકાદશી તિથિ 1 નવેમ્બરના સવારે 9:11 વાગ્યે શરૂ થશે અને 2 નવેમ્બરના સવારે 7:31 વાગ્યે સમાપ્ત થશે. અતે ઉપવાસ અને પૂજા 2 નવેમ્બર, રવિવાર, ના દિવસે કરવી ખૂબ જ શુભ રહેશે. પરાણુનો સમય. બપોરે 1:11 થી 3:23 દરમિયાન ઉપવાસ ખોલવો સર્વોત્તમ માનવામાં આવે છે. આ દિવસે જો તમે તુલસીજીની પૂજા અને ભગવાન વિષ્ણુના જાગરણની વિધિ કરો, તો માન્યતા છે કે આખું વર્ષ તમારું જીવન સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જાય છે. પૂજા વિધિ, સ્ટેપ બાય સ્ટેપ વર્ણન. વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ પીળા અથવા સફેદ વસ્ત્રો ધારણ કરો. ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. પૂજાના સ્થાનને ફૂલ, રંગોળી અને દીવડા વડે શણગારશો. વિષ્ણુજીને તુલસીના પાંદડા, પીતાંબરી ફૂલ, ચણાના દાણા અને તુલસી દળ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જપ કરો. તુલસીજી પાસે દીવો પ્રગટાવી તુલસીજી વિવાહની વિધિ કરો. આ દિવસે તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુ તુલસીજી સાથે આ દિવસે વિવાહ કરે છે. જે ઘરમાં તુલસી વિવાહ થાય છે ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે. દેવઉઠી એકાદશીની કથા ભાગ, ભાવનાત્મક ટોન. એક સમયની વાત છે, ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં શયન કરતા હતા. દેવતાઓ, ઋષિ અને માનવ લોક તેમના જાગવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જ્યારે કાર્તિક મહિનાની શુક્લ એકાદશી આવી, ત્યારે તુલસીજીના પ્રાર્થના શબ્દો સાથે વિષ્ણુજી જાગ્યા. બ્રહ્માંડમાં પ્રકાશ છવાઈ ગયો. દેવી લક્ષ્મી સ્મિત કરીને પૃથ્વી પર આશીર્વાદ વરસાવા લાગી. તે ક્ષણ એટલી પાવન હતી કે દેવી તુલસી અને વિષ્ણુજીના વિવાહથી આખું જગત પવિત્ર બની ગયું.
તેથી દરેક વર્ષે આ દિવસ પર વિષ્ણુજી અને તુલસીજીના વિવાહનું આયોજન કરાય છે. જો કોઈ વ્યક્તિ તુલસી વિવાહનું શ્રવણ કે દર્શન કરે તો તેને અનેક જન્મોના પાપોથી મુક્તિ મળે છે. આ દિવસે કરવાના ખાસ ઉપાય: તુલસીજી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને 11 પરિક્રમા કરો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો. ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામનું પાઠ કરો. કોઈ જરૂરતમંદને ભોજન કે તુલસી છોડ દાનમાં આપો. સાંજે ઘરમાં દિયા પ્રગટાવી ઓમ વિષ્ણવે નમઃ બોલો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી જીવનમાં ધન, આરોગ્ય અને સુખમાં વૃદ્ધિ થાય છે. દેવઉઠી એકાદશી પછી શું કરવું? આ દિવસ પછી જ બધા શુભ કાર્યોની શરૂઆત થાય છે. લગ્ન, સગાઈ, નવું ઘર, દુકાન ખુલ્લી કે યજ્ઞ જેવા બધા પાવન કાર્યો આ દિવસ પછી જ કરવા યોગ્ય ગણાય છે. ભગવાન વિષ્ણુના જાગરણ પછી ધર્મ, કરુણા અને સમૃદ્ધિનો સમય શરૂ થાય છે. અંતિમ સંદેશ: ઇમોશનલ એન્ગેજિંગ એન્ડિંગ. મિત્રો, જીવનમાં ક્યારેક અંધકાર આવે છે, ક્યારેક નિરાશા, થાક કે અવિશ્વાસ પણ આવે છે. પણ જેમ ભગવાન વિષ્ણુ 4 મહિના નિદ્રામાં ગયા પછી ફરીથી જાગે છે અને દુનિયામાં પ્રકાશ ફેલાવે છે, એમ જ આપણે સૌને પણ આપણા જીવનમાં આશા અને પ્રકાશ લાવવા માટે દેવઉઠવું પડે છે. આ એકાદશી ફક્ત ધર્મ નથી, એ આત્મજાગૃતિનો દિવસ છે. જો તમે આજના દિવસે હૃદયપૂર્વક ભગવાન વિષ્ણુને યાદ કરો, તુલસીજીને નમન કરો અને એક દીવો પ્રગટાવો, તો તમારું ઘર, તમારું મન અને તમારું જીવન પ્રકાશથી ભરાઈ જશે. મિત્રો, ભગવાન વિષ્ણુ તમારી જીવનયાત્રાને સુખમય અને સમૃદ્ધિથી ભરપૂર કરે એવી શુભકામના સાથે આજનો વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડિયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી હરિ. જય તુલસી માતા.